તો અમદાવાદના રાયખડ વિસ્તારમાં પ્રસાદ મિલની જગ્યા પર ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે આ વિવાદવાળી જગ્યાને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યો છે, ત્યારે આગામી મહિનાની મુદત પણ મળી છે। તેમ છતાં પણ આજે સવારે એકાએક અચાનક સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે 3 પેઢીથી અહીં લોકો રહે છે। અહીં 20થી વધારે પરિવાર અને 100થી વધારે લોકો વસવાટ કરે છે। તેમની પાસે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। આ મકાન એકચ્યુઅલી મારા ફાધર જે ઓલરેડી 80 યર્સના છે, 80 વર્ષના બુજુર્ગ છે ને એમના ફાધરના ટાઈમના આ મકાનો છે અને આ મકાનમાં ઓલરેડી બિલ્ડરની સાઈડથી અમને નોટિસ આવી હતી કે ઘર ખાલી કરો। અમે એમની અગેન્સ્ટમાં કોર્ટમાં મેટર ચાલુ રાખી હતી અને મુદત પડી હતી। મુદત નેક્સ્ટ મંથની 8 તારીખની હતી, પણ આજે અચાનક જ સવારે 5 વાગે કોઈ પણ જાતનું કોઈને અલ્ટિમેટમ આપ્યા વગર અત્યારે તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ છે અને અહીંયાની પબ્લિકને તમે જોઈ શકો છો કે કોઈ ફાઇનાન્શિયલી એટલી બી સ્ટેબલ નથી। બધા આ મિલમાં વર્કર હતા, મજદૂર હતા અને મજદૂર લોકોની જોડે આવો ના ઇન્સાફી। અહીંયા અમારો પોલીસની અગેન્સ્ટ એ આરોપ દાવો છે કે અમારો કેસ ચાલુ છે હાઈકોર્ટમાં। અમને જ્યારે અરજી અપાઈને કે તમારે મકાન 7 દિવસમાં ખાલી કરવાનું છે, હવે આજે મેક્સિમમ સરકાર બી તમને 20-25 દિવસ આ મહિનાની મુદ્દત આપે છે મકાન ખાલી કરવા માટે, તો અમે લોકોએ સામે કેસ કર્યો તો અમને 2 મુદ્દત મળી, બરાબર। પછી આ વખતે બી અમને મુદ્દત આપી હતી કે 8મા મહિનાની 8 તારીખે અમારી મુદ્દત છે, એટલે અમને તો એવું જ હતું કે હવે તો કશું થશે નહીં, એટલે અમે શાંતિથી બેઠા હતા। તો આ તો સવારે પોલીસ વાળા આવ્યા, સીધું તોડાતોડી ચાલુ કરી દીધી, ત્યાંથી મકાન તોડવાનું ચાલુ કર્યું। સર અમે 120 વર્ષથી રહીએ છીએ, આ તમે લીમડો જોઈ શકો છો, બરાબર। મારા દાદી અહીંયા 90 યર્સ જીવીને મારા દાદી એક્સપાયર થઈ ગયા, મારા મમ્મીને 70 યર્સ થયા। આટલા ઘરડા એરિયા છે સર, અમારા પાસે બીજા મકાન નથી, અમે ક્યાં જઈએ? અમે એ વિચારી રહીએ છીએ કે અમે કરીશું શું?